तो दोस्तों वर्ष 2025 અને 26ને લઈને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની શરૂઆત થઈ ગઈ છે। અહીંયા એસસી એસટી અને ઓબીસી ત્રણેય કેટેગરી માટે અહીંયા જે સ્કોલરશિપની જે શરૂઆત છે એ કરી દેવામાં આવી છે। હવે અહીંયા જોઈએ કે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા એસસી એસટી કેટેગરીની અંદર આવે છે તો તે વિદ્યાર્થીઓ કઈ તારીખથી કઈ તારીખ સુધીની અંદર અહીંયા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને સ્કોલરશિપની સહાય મેળવી શકે છે। ત્યાં જોઈ શકો છો તમે પહેલાં જ અહીંયા ઓપ્શન આપવામાં આવ્યો છે એસસી એસટી સ્ટુડન્ટ માટે। તો અહીંયા જે ફોર્મ ભરી શકાશે 15 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 31/8/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। સાથે અહીંયા બીજી એક અહીંયા મહત્વની જાહેરાત કરવામાં આવી છે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા કે જે પણ એવા વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓનું વર્ષ 2023, 24 અને 25 અંતર્ગત અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું સ્કોલરશિપને લઈને અને જે ફોર્મ ભર્યું હતું અને સ્કોલરશિપ નથી મળી, કોઈપણ કારણસર તેમણે જે સ્કોલરશિપનું ફોર્મ કેન્સલ થયું હતું તો તે વિદ્યાર્થીઓ અહીંયા 23, 24, 25 અંતર્ગત અહીંયા ફરીથી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। તો અહીંયા જોઈ શકો છો તમે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ ફોર એકેડેમિક યર 23-24, 24-25 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ એસસી સ્ટુડન્ટ આ માત્ર એસસી કેટેગરીના સ્ટુડન્ટ માટે શરૂ કરવામાં આવ્યું છે। તો એ 15/7થી લઈને 31/7 સુધી અહીંયા ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અહીંયા સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। સાથે ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટો માટે પણ અહીંયા ઓનલાઈન જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એ શરૂ કરી દેવામાં આવી છે। તો ઓબીસી કેટેગરીની અંદર આવતા સ્ટુડન્ટ કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંયા સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તો તમે જોઈ શકો છો ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 25-26 ઓપન ફોર ઓબીસી સ્ટુડન્ટ ફોર્મ 17/7થી 30/9, 17/7થી લઈને 30/9/2025 સુધી તમે અહીંયા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે અહીંયા ફોર્મ ભરી શકો છો। તો તમને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો અહીંયા ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અહીંયા ફોર્મ સબમિશન અહીંયા શરૂ થઈ ગયા છે। અહીંયા એસસી એસટી ઓબીસી ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। હવે અહીંયા કયા વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનો લાભ લઈ શકે છે તે વિશે વાત કરી લઈએ। તો આ સ્કોલરશિપનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે તો તમે જોઈ શકો છો ધોરણ 11 અને 12ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનો લાભ લઈ શકે છે। ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે। આઈટીઆઈ કરતા સ્નાતક એટલે કે જે ગ્રેજ્યુએશનની અંદર અત્યારે એડમિશન લીધું છે, ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન કોલેજની અંદર એડમિશન લીધું છે તે વિદ્યાર્થીઓ પણ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર ફોર્મ ભરીને અહીંયા લાભ લઈ શકે છે। અનુસ્નાતક કરતા વિદ્યાર્થીઓ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવ્યું છે, સ્નાતક કરીને અનુસ્નાતકની અંદર કોર્સની અંદર એડમિશન મેળવ્યું છે તે વિદ્યાર્થીઓ પણ આ સ્કોલરશિપનો લાભ લઈ શકે છે। સાથે એમફિલ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ પણ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનો લાભ લઈ શકે છે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની શરૂઆત થઈ ગઈ છે એસસી એસટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે। તો કોણ આ સ્કોલરશિપની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે? આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો, આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।